ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને મોડી રાત્રે વીજના કડાકા સાથે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો। ભારે પવન ફૂંકાતા અલગ અલગ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને સુરત મનપાના ફાયર વિભાગને વૃક્ષ પડવાના 21 કોલ મળ્યા છે, જ્યારે ધોળદોડ રોડ પર વરાછા સિંગલપુર વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, જ્યારે રાંદેર અડાજણ રોડ સહિત વિવિધ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને વૃક્ષો ધરાશાયી થવાને કારણે માલ સામાનને ભારે નુકસાની થયું છે। જ્યારે સુરતના અડાજણ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા વાહન દબાયું અને ધોળદોડ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે અને રસ્તો બ્લોક થતા લોકો હેરાન પરેશાન થયા છે અને ફાયરની ટીમ દ્વારા રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને સદનસીબે એક પણ જગ્યાએ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી। જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને વૃક્ષો પડવાના 21 કોલ મળ્યા છે। જ્યારે આ વૃક્ષ ધરાશાયી થવાની જે ઘટના છે તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જ્યારે ધોળદોડ રોડ પર વરાછા સિંગલપુર વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને રાંદેર અડાજણ રોડ સહિત વિવિધ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। અત્યારે એક ઝાડ પડી ડાળી લટકેલી છે, ઝેરબ્લુ પાસે પાડી છે, પાલો ભરાઈ ગયો છે। ત્યાં ભરીને પછી અહીંયા ફાયરની ટીમ આવેલી હતી, રસ્તો બ્લોક હતો, ખુલ્લો કરી નાખ્યો। અમે પાલો ભરવા માટે આવ્યા છે, હજુ અમુક જગ્યા પર ડાળખા પડેલા છે, તે કામગીરી ઓલરેડી ચાલુ છે। કોઈ નુકસાની, કોઈ વાહન દબાયું, કોઈ કશે કોઈ જાનમાન હાલી? ના, અમારે હાલમાં એવી જાનહાનિ કે વાહન દબાય કોઈ મેસેજ નથી। રાજ્યભરમાં હાલ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગાહીના ભાગરૂપે વાતાવરણમાં પલટો પણ ચોક્કસથી આવી રહ્યો છે, પરંતુ વીજ કડાકાની સાથે ભારે પવન ફૂંકાતા મોડી રાતે ઠેર ઠેર નુકસાની થવા પામી છે। હાલ આપણે સુરતના ગોરધર રોડ વિસ્તાર ખાતે છે। ગોરધર રોડ વિસ્તાર ખાતે અત્યારે ઝાડ પડવાની જે ઘટના છે જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે મોડી રાતે પવનની ગતિમાં પણ ખૂબ વધારો હતો અને વીજ કડાકાની સાથે વરસાદ ખાબક્યો હતો। ઠેર ઠેર જે નુકસાનો થઈ રહ્યા છે એમાં 21 જેટલા કોલ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને મળ્યા છે। ત્યાં રસ્તા બ્લોક થવાના જે હોય વિસ્તારો છે તેના એક વિસ્તાર આ ગોરધર રોડ વિસ્તાર છે। સુભાષનગર ખાતે આ ઘરની પાસે બહાર જે ઝાડ હતું, વર્ષો જૂનું આ ઝાડ જે છે પડેલું જોવા મળી રહ્યું છે। તેવામાં સુરત ખાતે 21 જેટલા કોલ પાલિકાને મળ્યા છે, પાલિકાના ફાયર વિભાગને, પરંતુ કોઈ પણ જાનહાનિના સદનસીબે કોઈ સમાચાર સામે નથી આવ્યા। સિંગરપુર વાલમનગર ખાતે ઝાડ પડ્યું છે, ઘોઘરા વરાછા ખાતે ઝાડ પડ્યું છે, અડાજણ પાલનપુર ગરોપુર જે રોડ છે ત્યાં પણ ઝાડ પડેલું જોવા મળ્યું છે। ત્યારે અડાજણ ખાતે ઝાડ પડતા એક વાહન પણ દબાયું છે। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અત્યારે કામે લાગેલી જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે સુરત ખાતે દક્ષિણ ગુજરાત ખાતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના ભાગરૂપે પવનની ગતિમાં પણ વધારો થયેલો જોવા મળે છે। ત્યારે આ તમામને પગલે કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે પણ મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે। આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 12 દિવસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, તો 23 મે થી એટલે કે આજથી 25 મે દરમિયાન સુરત, રાજકોટ, જૂનાગઢ દરેક જગ્યાની ઉપર વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે જ ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેવામાં સુરત ખાતે મોડી રાતે જે ભારે પવન ફૂંકાયો હતો, પવનની ગતિમાં વધારો હતો, જેને લઈને 21 જેટલા ઝાડ પડવાના કોલ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને મળ્યા હતા। તેમાંથી એક કોલ અહીં સુરતના ગોરધર રોડ ખાતેના સુભાષનગર ખાતેનો મળ્યો છે, જ્યાં ઝાડ પડવાને કારણે જે ઘર છે, ઘર નજીકના જે માલ સામાન છે તેને તો ભારે નુકસાની થઈ જ છે, સાથે પાલિકાની કામગીરીમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે સદનસીબે કોઈ પણ જગ્યાએ જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ વાહનોને નુકસાન છે અને ઝાડ પડવાને કારણે ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે એ બ્લોક થઈ ગયા છે, જેને સાફ કરવાની કામગીરી અત્યારે પાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।